હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હનુમાન દાદા. આઈ હોપ તમે બધા મજામાં હશો ને સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વ્લોગમાં. તો બધાને હેપી હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. જેટલા પણ લોકો મારા વ્લોગ જોઈ રહ્યા છે બધાને પડી ગઈ છે સરસ મજાની સવાર. અમે ઉઠી ગયા છીએ અને ગાઈસ જુઓ, ગઈકાલના વ્લોગમાં બી તમે જોયું હશે, ખબર નહીં અમારી આંખમાં શું થયું છે ને 2 દિવસથી આંખ એકદમ રેડ લાલ લાલ એકદમ થઈ ગઈ છે અને બહુ બધી અંદર આમ ખંજવાળા આવે છે ને એવું છે. જો કે આંખના ડ્રોપ્સ લાવી છું, હવે જોઈશ 1-2 દિવસ પછી, જો ના મટે તો આપણે ડૉક્ટરને બતાવીશું. અહીંયા મેઘા, ગુડ મોર્નિંગ મેઘા, જય શ્રી કૃષ્ણ. શું કરે છે? આ પેલા લસણવાળા ગાઈસ ઘઉંના મમરા આવે છે ને એ ભરે છે. તો બસ આજે તો હમણાં બપોરે જવાનું છે વલાદ ને જમવાનું પણ ખાલી મારે મેઘાને જ છે. અત્યારે મમ્મીને તો ઉપવાસ છે આજે હોળીનો, એટલે જોઈએ. બન્યા રહેજો વ્લોગમાં. શું કરીએ છીએ આજના દિવસમાં. આજનો વ્લોગ જોવા બહુ મજા આવવાની છે, કારણ કે આજના વ્લોગમાં તમને બહુ બધા લોકો જોવા મળશે. અમારું ગામ જોવા મળશે. કાલે જો કે હું ગામડે ગઈ હતી, પણ કાલ તો કામમાં હતા એટલે ખાલી મેં બીજું કંઈ વધારે ડિટેલમાં બતાવ્યું નહોતું. પણ આજે હું ટ્રાય કરીશ કે બધાનો પરિચય તમને કરાવું, કોણ મારા માસી છે, કોણ મારા ફઈ છે, બધાનો, અને બધાને મળાવું. તો આજનો વ્લોગ તો બિલકુલ મિસ ના કરતા, બન્યા રહેજો વ્લોગમાં. તો અહીંયા આગળ સરસ મજાના મેં પૌવા બનાવી દીધા છે, કેમ કે મારે મેઘાને જ ખાલી જમવાનું છે, તો વિચારી પૌવા જેવું કંઈક બનાવી દઈએ અને ખાઈ લઈએ. તો બસ હવે જમવા બેસીશું. અહીંયા મેઘા ટીવી જોઈ રહી છે. આમાં મેઘાને હમણાંથી એક નવો ઇન્ટરેસ્ટ જાગ્યો છે. પહેલાં જૂની સિરિયલ આવતી હતી સ્ટાર પ્લસ પર, સાથિયા. ખબર નહીં એને હમણાંથી શું ઇન્ટરેસ્ટ જાગ્યો, તે રોજ સાથિયા જોતી હોય છે. તો ઓકે, ચલો જોવા ગયા ને ખાઈ લઈએ પૌવા. પછી મજાના પૌવા અહીંયા ડીશમાં કાઢી લીધા છે. મેઘાને કહીશું ટેસ્ટ કરીને રિવ્યૂ આવશે પૌવા કેવા બનાવે છે. મેઘાને ટેસ્ટ કરીને રિવ્યૂ આલો. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. સારા બને છે, પણ મીઠું ઓછું. મેઘાને ઓલવેઝ કઈ બી વસ્તુ મીઠું ઓછું જ લાગે. ગમે એવી વસ્તુ હોય ને એને મીઠું હંમેશા ઉપર નાખીને ખાવા. કેમ બે ફઈ? આ મારા મોટા ફઈ છે, પપ્પાથી મોટા બેન અને આ પપ્પાથી નાના બેન. પપ્પાને 3 ભાઈ બેન છે, એમાંથી આ સૌથી મોટા નાના બંને જોડે ગોઠવાઈ ગયા છે. મજામાં ફઈ? જોડે મામીલા કેમ આયા? જોડે જ રહ્યા. તમે આવી જાઓ મામી જોડે. કેટલા કેમ આયા? હમ સાથ સાથ હે. પણ ફુવાન કેમ ના લાયા તમે? તમારો સથવારો કેમ મૂકીને આયા? ફુવાએ સાથ છોડ્યો કે વિષ્ણુ ગયો ને મારો સાથ છૂટ્યો. મારો વલાદે તિલાંજલિ આપી દે. ના પણ અમે બધા છીએ ને હજુ. જો આ 3 નણંદ ભોજાઈ ગોઠવાઈ ગયા છે. કેવી છે 3ની જોડી? જો કે આ 3 નણંદ ભોજાઈની જેમ નથી રહેતા, બેનપણીની જેમ જ રહે છે, ફ્રેન્ડની જેમ જ રહે છે 3. સાચી વાત ને? કોઈ દિવસ રાખી જ નહીં ને એવું ભાઈ. હા. આ મારા ભાઈની છોકરી છે, હેપી. મજામાં? બસ જો ફાઇન. અને કોમલના તો તમે મળ્યા હતા. આ મારા ભાઈની નાની છોકરી છે, આ બંને બહેનો છે, આમની ડોટર સારી. આ અમારી ફેમિલી એટલું મોટું છે ને કે તમે ભૂલી જશો કોણ શું છે. હાય શિવ. આનો નાણીઓ છે નક્ષુ. આ કાલે પેલા પથ્થર ઉપર બેસીને ગાતો હતો ને નક્ષુ. તો બસ હજુ તો બહુ બધા લોકો છે, બધાને બતાવીશ ધીમે ધીમે જેમ જેમ મળીશું એમ. અને જોતા રહેજો. હજુ હમણાં માતાજીનો જે અમારો પ્રસંગ હોય છે એ પણ તમને બતાવીશ કે શું હોય છે, તો બન્યા રહેજો બ્લોગમાં. અને અહીંયા માતાજીનો જે અમારે ફોટો, આંગી ધજા જે પણ કહીએ એનો વરઘોડો જે અમારે નીકળે આવી ગયો હતો. અને વર્ષોથી આ રીતની પરંપરા ચાલે છે અમારા ગામમાં કે સમાજમાં આ રીતનું, જેને બાળક પહેલું આવ્યું હોય ને પહેલી હોળી હોય નાના બાળકની, અને આવી રીતે લઈને માતાજી આગળ દર્શન કરાવે, ફૂમદેવડી ફરાવે, એવો વર્ષોથી પરંપરા ચાલતી આવી છે. અને અમારા આ વરઘોડામાં કોઈ ડીજે કે બેન્ડ બાજા કે એવું કંઈ જ નથી હોતું. બધા સાથે મળીને ચાલીને માતાજીના મંદિરે જઈએ છીએ. બધા મોઢેથી માતાજીના ગરબા અને એવું ગાતા ગાતા જતા હોય છે. અને લગભગ બધા લોકો આ પ્રસંગમાં જોડાતા હોય છે. આડે દિવસે ગામડે આવે કે ના આવે, પણ આ દિવસે તો આવતા જ હોય છે. આ તમે જુઓ છો એ અમારા માતાજીનું જૂનું મંદિર છે. તો સૌથી પહેલાં અમે લોકો જૂના મંદિરે માતાજીના ગયા, ત્યાં સરસ મજાના માતાજીના દર્શન કર્યા. તમે બધા પણ દર્શન કરી લો.
મંદિર બહુ જ સરસ છે, અમારું જૂનું મંદિર છે અને સારા એવા દર્શન થઈ ગયા. અને અહીંયા દર્શન કરીને અમારા ગામની ભાગોળે જે માતાજીનું મંદિર છે ત્યાં અમે આવી ગયા, મહાકાળીમાનું. અને અમે પહોંચ્યા ત્યારે આરતી ચાલતી હતી, એટલે આરતીનો લાવો મળ્યો અને સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા. આપણે કહેવાય ને ગામ ટોળાના માતાજી, અમારા મહાકાળી માતાજી, જેને હું તો દિલથી બહુ જ માનું છું. અને સરસ મજાના માના દર્શન તમે પણ કરી લો અહીંયા આગળ. અને ત્યારબાદ અમે પછી ઘરે જઈને ગયા હોળી પૂજવા માટે, કારણ કે હોળીના દિવસે હોળી તો પૂજવી જ પડે, હોળી માતાના, હોલિકા માતાના દર્શન કરવા જ પડે. તો અમે લોકો ઘરે પહોંચ્યા અને પછી જ્યાં હોળી પ્રગટાવી હતી સરસ મજાને, ત્યાં અમે બધા દર્શન કરવા ગયા. તો અમે લોકો હોળી પૂજીને આવી ગયા છીએ બધા. જુઓ એ બધા આ છે રિદ્ધિબેનનું સમોસું. અને અહીંયા હેપી સમોસા રિદ્ધિબેનના મોઢામાં મૂકું છું, જોઈ લેજો. આ મંગાઈ છે, હજી મંગાઈ રસ્તામાં છે. આવે છે ડીશો આવે છે. પ્રસાદ તો લીધો ને, પણ સમોસું આખું ના ખવાય ને, બુંદી લીધી આ કઈ ડુંગળી. સિરાવે. લે બેસા ચાલ. બરાબર. આ નકશુને ખવડાવી દીધે બે. આ પેલી ટોસ્ટ નાખવા. મમ્મી લે. અને અહીંયા ચાલી રહી છે આ હાપરા મુધાઈ ગયો છે. હું આજ મૂકીશ. તમને રોજ ખવડાવશે કે આજ સાચું કેજો, વિડિયો જોઈને એને ચાલુ કરી. વિડિયો જોઈને પકડાઈ ગઈ. ટિશ્યુ મળીને આવીએ પછી ખાઈએ. બસ હવે ફેંકી દો. ચાલો એમનાથી હું ખાઉં છું. ચાલ ફેંકી દે, હવે ગંદુ થશે. મારામાંથી ખવડાવતી એમનાથી હું ખાઉં. એમે કેવું કે કે મારામાંથી બધું જૂઠવી લે છે રે. આ હેપી ખાઈ જજે. સારું. લે એ કોમન ખાધું સમોસું જીમે. હું હાથ ધોઈને આવી. આ દાળ હવે શું દાળ બાટી. બાટી. સમોસા મૂકી દો. હવે દાળ બાટી. અમે જઈએ છીએ બધા દાળ બાટી ખાવા. કપડા ભાઈ બધા થશે ને? દાળ બાટી ખાવા આવવાનું છે? હા, આપણે બધું ચાલે. જસવીભાઈ હા. ખાઈ તમને આવતી એકલા એકલા ખાતા પેલી આવી જશે. તો બધા અહીંયા અમે જ કાલ બનાવ્યા હતા, બરાબર. અહીંયા મસ્ત મજાની ગરમ ગરમ પૂરીઓ. વંદિતભાઈ ઊભી છટ છે, પણ આજે તો પૂનમ થઈ. જો આ એક મારા બીજા માસી, બે માસીને કાલે જોયા હતા, આ ત્રીજા નંબરના માસી, ચોથી મારી મમ્મી, 4 બહેનો છે. તો અમે બધા આવી ગયા છીએ જમવા અહીંયા મોમાઈ ગાર્ડન રેસ્ટોરન્ટમાં. બધા આવી ગયા છીએ જમવા. બેસીએ, જોઈએ શું મંગાવીએ છીએ. અહીંયા સરસ મજાની દાળ બાટી આવી ગઈ છે. અહીંયા લાઈટને લઈને બધા ક્લિયર દેખાશે ને. તો ચલો બધા દાળ બાટી જમવા. કેવી છે તો અમે ખાઈએ પછી રિવ્યુ આપીશું. ગરમ છે તો ઠંડી થવા દે. માસીને ઉપવાસ છે આજે, એટલે એમના માટે મંગાવી છે ડ્રાયફ્રૂટ લસ્સી. નકસુ, હાય નકસુ, શું ખાઉં છું? નકસુ અને સીયુ બંને જમી રહ્યા છે. સીયુ શું ખાઉં છું બેટા? કાજુ ગાંઠિયાનું શાક ને રોટલી. અને બાકી બધા અમે જમી રહ્યા છીએ દાલ બાટી. રિદ્ધિબેન કેવી લાગી આજે? ચાખવા તો દે. આજનો બ્લોગ છે ને હવે અમે હેપીનો સોંપ્યો છે. આગળનો દોર હવે હેપી સંભાળશે. એવું છે? Yes. આમાં દેખાય છે કેટલું ઘી નાખું છું. ઘી નાખવાનું, મારે જાડું થવાનું છે. બધા ઉકે છે તું સુકાઈ ગઈ. બરાબર બધાએ જમી લીધું છે. જીમી કેવી લાગી દાળ બાટી? સરસ હતી પણ મામી જેવી નહીં. મામી જેવી ને. મામી એટલે મારી મમ્મીની વાત કરે છે. પઈ જમ્યા ધરાઈ? જસીફાઈ તો જો કે ઉપવાસ હતો. લસ્સી પીને હાઉસફુલ થઈ ગયા. મસ્ત હતી. ફુવાને જો જમવાનું ચાલુ છે. જમજો શાંતિથી. શાંતિથી જમો. આ બધા એમની હામું જોઈ રહ્યા છે. કેમ કે બધાએ જમી લીધું છે, એકલા જમો છો. બધા એમની સામે જોઈ બેસી રહ્યા છે. તમે બધા એમની હામું ના જોશો, જમવા દો તેમને શાંતિથી.
કોમલ, હર્ષકુમાર, ભાઈ દાળ બાટી મજા આવી? હું તો એવી રીતે પૂછું જાણે મેં ના બનાવી હોય. કેવી લાગી? અને જમીને આવી ગયા હતા મારા માસીના ઘરે. મારા માસીનું ઘર પણ વલાદમાં છે, મામાનું ઘર પણ છે અને ફઈનું ઘર પણ, બધાના ઘર વલાદમાં જ છે. જો કે રહે છે બધા સિટીમાં, પણ એમ કે બધાના એક જ ગામમાં ઘર છે. અને આ હોળીના પ્રસંગમાં બધા પોતપોતાના ઘરે આવે એટલે અમે ઘડીકમાં હું ફઈના ઘરે હોઉં, ઘડીકમાં માસીના ઘરે હોઉં. તો અમે બધા અહીં અત્યારે માસીના ઘરે, બંને ફઈઓ, ત્રણેય માસી બધા ભેગા થયા હતા. અને બધાએ ભેગા થઈ અને બહુ બધી મજાક મસ્તી કરી, બહુ બધી વાતો કરી, કેમ કે સાથે રહેવાનો મોકો કોક દિવસ મળતો હોય છે. તો વાગી ગયા છે રાતના 3:30 અને અમે અત્યાર સુધી ઊંઘ્યા નહોતા, વાતો જ કરતા હતા. અને હવે જઈએ છીએ ભાગોરે, કેમ કે ત્યાં માતાજીને ગરબો નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. જે અમારું રિચ્યુઅલ હોય છે દર વર્ષે નીકળે છે, તો અમે એના દર્શન કરવા જઈએ છીએ. તો તમને બધાને પણ દર્શન કરાવીશ, તો બન્યા રહેજો બ્લોગમાં. ઘરે આવી ગઈ છું. 4 વાગે માતાજીનો ગરબો નીકળ્યો, તેમના દર્શન ને એવું કરીને લગભગ 5-5:30 ઘરે આવી ગઈ હતી. ને અત્યારે તો વાગવામાં 6:45 જેવું થઈ ગયું છે, કેમ કે બ્લોગ એડિટ કરવાનો હતો. તો પહેલાં તો તમને બધાને આજે મારા ફેમિલીને મળીને, મારું ગામ જોઈને, તો આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો. અને મમ્મીને મેઘા તો રોકાયા છે વલાદ, બધા ભેગા થયા છે એટલે કે અમે રોકાઈએ છીએ. પણ અહીંયા ઘરથી જે અમારું ગામ છે વલાદ, એ બહુ દૂર નથી, એકદમ નજીક જ છે. એટલે હું ઘરે આવી ગઈ દર્શન કરીને. તો તમને બધાને મારા વ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરજો. ને ખાસ તો આજનો વ્લોગ ને મારું ફેમિલી તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો રિદ્ધિની દુનિયાને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને મારા રોજના નવા વ્લોગ તમારા સુધી પહોંચી શકે. તો બસ સવાર પડી ગઈ છે, ગઈકાલ સવારના ઉઠેલા, આજની સવાર પડી ગઈ છે, એટલે હવે સૂઈ જવું પડશે. મળીએ છીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.